डेडियापाड़ा के विधायक चैतर वसावा के खिलाफ एक वन कर्मचारी को मारने का मामला था। इस मामले की शिकायत दर्ज होने के बाद विधायक चैतर वसावा 1 माह से गायब हो गए थे, लेकिन अब आखिरकार विधायक चैतर वसावा सामने आए। उनकी ओर से एक वीडियो जारी कर पुलिस को सरेंडर करने की जानकारी दी गई, जिसके बाद उनके पुलिस थाने पहुंचने से पहले ही डेडियापाड़ा चेक पोस्ट पर उन्हें पकड़ने के लिए पुलिस का कड़ा बंदोबस्त तैनात कर दिया गया। नर्मदा से निकलने वाली डेडियापाड़ा की ओर जाने वाली सभी गाड़ियों का चेकिंग चेक पोस्ट पर किया जा रहा था। हालांकि विधायक चैतर वसावा डेडियापाड़ा पुलिस थाने पहुंचे तब बड़ी तादाद में उनके समर्थक भी वहां पर मौजूद थे और समर्थकों ने उन्हें फूलहार पहनाते हुए सूत्रोच्चार करते हुए समर्थन दिया था। हालांकि विधायक चैतर वसावा ने पुलिस थाने में सरेंडर करते हुए अपने सभी समर्थकों को वापस लौट जाने की अपील की थी और साथ ही सभी का धन्यवाद भी अदा किया था। મને આટલી નાની ઉંમરમાં ડેડિયાપાડામાં 4 રાજકીય પાર્ટીના ઉમેદવારો હોવા છતાં મને 56% મત આપીને અને 1 લાખથી ઐતિહાસિક લીડ આપીને જ્યારે મને વિજય બનાવ્યો છે ત્યારે ચૂંટાયા પછી મેં એક પણ દિવસ ઘરે આરામ નથી કર્યો। મેં આદિવાસી સમાજ માટે લડ્યો છું, मैं गुजरातना शिक्षित युवा माटे लड़्यो छूं, मैं नर्मदा नदीनु ज्यारे आ सरकारोए पाणी छोड़ी दीधुं ए पाणीना होनारतमां भोग बनेला लोको माटे लड़्यो छूं, मैं ज्ञान सहायक माटे लड़्यो छूं, मैं बाळकोनी शिष्यवृत्ति माटे लड़्यो छूं, अहीं बसोनी सुविधा नथी एना माटे लड़्यो छूं, लाइट बिल वाळा माटे लड़्यो छूं, दवाखानामां डॉक्टरो नथी, અહીંયા માસ્તરો નથી એના માટે લડ્યો છું, રોડ રસ્તાઓ માટે લડ્યો છું। એટલે આટલી મોટી ભાજપની પાર્ટીને આ ગમતું નથી અને આ જંગલવાળાના કૌભાંડો મેં બહાર પાડેલા છે। 6 કરોડનું કૌભાંડ એ લોકોએ કર્યું, મેં બહાર પાડ્યું। એમાં ભાજપના નેતા મળેલા હતા, તલાવડીઓનું કૌભાંડ, પ્રાઇઝના વહીવટદારમાં જે કૌભાંડો થયા બહાર પાડ્યા, એમાં ભાજપના નેતાઓના નામ હતા। એટલે આ લોકોએ આ નકલી કચેરીઓ બહાર પાડી જાતિના દાખલા માટે અમે લડીએ છીએ। ચૈતર વસાવા આજે હાજર થવાની જે લોકોમાં મેસેજ હતા એનાથી પોલીસ તંત્ર એટલું બધું બંદોબસ્ત, ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જે પોલીસ જેટલા પણ ડેડિયાપાડામાં આવવાના એન્ટર પોઈન્ટ છે એ બધા પર ચાપતો બંદોબસ્ત કરીને લોકોને એટલા હેરાન કરવામાં આવે છે। આજે ડેડિયાપાડામાં હાટ બજાર પણ છે, તો પણ આ લોકોએ એક બાઇકને પણ લાયસન્સથી માંડીને અને દરેક ડોક્યુમેન્ટ્સ માગવાના બહાને હેરાન કરવામાં આવી રહ્યા છે। જો તમારી સામે ચાલીને ચૈતર વસાવા હાજર થવા માગે છે તો પછી તમારે આ બધી કરવાની જરૂર શું છે? તમારી સામે ચાલીને આવે છે તો તમારે પોલીસ સ્ટેશન રહેવું જોઈએ અને ત્યાં એમના અભિવાદન કરવા લોકો આજે મેસેજ મળવાથી આવ્યા છે તો એમને એક અભિવાદન પૂરતું પણ એ અહીં આવતા, પરંતુ આ પોલીસના હવે આટલા બધા બંદોબસ્ત સામે હવે શું થાય છે એ હવે કેવા શું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।